એ રોટલા બનાવું હું તો રોટલા બનાવું રે, ભોળા દાદાને ભાવે એવા રોટલા બનાવું રે, રોટલા બનાવું હું તો રોટલા બનાવું રે. અરે રે બહુ વજન લાગ્યો. અલ્યા આય તો પાણીનું માટલું ઉતરાય તો. એ હું રોટલા બનાવું છું. પણ રોટલા પછી બનાવજે, મને બહુ વજન લાગ્યો. તો પણ તમારા હાથે માટલું ઉતારી નાખો ને. ઓ બાપા ઓ બાપા, ઓ બાપા ઓ બાપા. અરે રે રે હે હું છું ભોળા દાદા? ઓય બાપા, હાથ પડ્યો તો આવ્યો ની, પાણીનું માટલું ફૂટી ગયું. પણ એમાં મને હું કામ ધોલ મારો? તમે માટલું ફોડ્યું. આ પણ તારા લીધે માટલું ફૂટ્યું. તું માટલું ઉતારવા આવ્યો તો માટલું ફૂટે. પણ મારા હાથમાં રોટલો હતો, રોટલો તાવડીમાં નાખું પછી આવું ને. તો પણ તને ખબર તો હતી હું પાણી ભરવા ગયો તો રોટલા પછી બનાવાય ને. પણ રોજ માટલામાં પાણી તમે ભરો? ના ના, તો હું કામ પાણી ભરવા ગયા? શાંતિથી ખાટલામાં બેહાય ને હરખ ફદુડા થાવતે. હે ઓય બાપા, એમાં હરખ ફદુડો હું કે? કવત તેને તમે માટલું ભરીને આવતા હોય અને કોકે જોયા હોય તો ઈવડા એને તો એમ જ લાગે ને એનો માણસ કાઈ કામ નહીં કરતો હોય. ન કરે તું હું કામ કરે? આ તો તમે પાણીનું માટલું ભરીને લાવ્યા, હવે પીવો પાણી. માટલું ફોડી નાખ્યું ને ટેબલ તોડી નાખ્યું. અલે પૈસા જા ગામમાંથી માટલું લઈ આય. એ હારું. મારો માણા કે ને ઈ હાસુ છે. હું ધરક ફદુડો છું ને, પાણીનું માટલું ભરવા ન ગયો તો હારું હતું. જમરૂક ને માથું દુખે ને એટલે માથા ઉપર દૂધી બાંધી. પણ હજી કાંઈ ફેર પડ્યો ના, હજી માથું દુખે. પણ ઘડીક વાર માથા ઉપર દૂધી બાંધી રાખ ને, હમણાં ફેર પડી જાહે. એ હારું. ઈ કેરા કાકા જમરૂક કાકા બેઠા છે ને? હા બેઠા. હે જમરૂક કાકા કેમ માથા ઉપર દૂધી બાંધી? એ માથું દુખે ને એટલે. પણ તો આમ આખી દૂધી થોડી બાંધવાની હોય, દૂધીને ખમણીને માથા ઉપર બાંધવાની હોય. ગરમીનું માથું દુખતું હોય ને તો મટી જાય. હે ઓય બાપા, ખબર ન પડતી હોય તો ક્યાં તો ન હોય તો કેહુડી. પણ મને તો આમ થાય કીધું તું માથા ઉપર દૂધી બાંધો ને તો માથું દુખતું મટી જાય. જમરૂખડી કેહુડી. હવે માથાકૂટ કરો માં, અમે પઢાવેલું પક્ષી લાવ્યા, હાલો જોવા. હે પઢાવેલું પક્ષી લાવ્યા? હા. હમણાં જમરૂખ ને માથું દુખતું મટી જાય ને પછી આવી તું જા. એ વાંધો નહીં, ત્યાં હું ભોળા દાદાને કહેતા આવું. એ હો. હે જમરૂખ, પઢાવેલું પક્ષી કેવું આવતું હશે? જોવા જાય પછી ખબર પડે. ગામમાં માટલા હોય તો હારું. હે ઈ આ મારો માણા આવ્યો. લ્યો ભોળા દાદા માટલું. પણ જૂનું માટલું હું કામ લાવ્યો? એ નવા માટલાના 200 રૂપિયા હતા, પછી 50 રૂપિયામાં જૂનું માટલું લાવ્યો. હે તો આપડા ફાયદો થઈ ગયો. હું તો હું માટલું ખાલી થોડુંક જ ફૂટેલું છે. હે ફૂટેલું માટલું હું કામ લાવ્યો? આમાં થોડું પાણી રે. પણ પેલા પૂરી વાત તો સાંભળો. માટલું ક્યાં આખું ફૂટી ગયેલું છે? થોડુંક માટલું ફૂટેલું છે, અડધું માટલું તો પાણીનું ભરાય જ તે ને. આ ઈ હાસુ. તો હું 150 રૂપિયાનો ફાયદો કરીને આવ્યો, ઈ તમે ના જોતા. આ ઈ હાસુ. ઈ ભોળાદાદાની બેઠા છે ને? હા બેઠા. તો બેઠા હું. હાલો અમે પઢાવેલું પક્ષી લાવ્યા જોવા. હે પઢાવેલું પક્ષી એટલે? તમે જે પૂછો ને એનો હાસો જવાબ આપે. હવે એવું કાઈ પક્ષી થોડું હોય. તમને વિશ્વાસ ન આવતો હોય તો હાલો જોવા. હાલ તો લ્યા. એ હારું. હે મમરાભાઈ તો આવ્યા. હે પક્ષી તો બહુ મોટું છે. હું આવું પક્ષી ક્યાંથી લાવ્યા? એવું દુકાને બેઠો તો ને તે પક્ષી દુકાન ઉપર આવીને બેસી ગયું. માણસ જેમ પક્ષી બોલતું તું. હે પછી મને એવું લાગ્યું પઢાવેલું પક્ષી છે એટલે મેં બકુલભાઈને ફોન કર્યો. ઘડીક તો મને હાસુય નહોતું લાગતું, પછી તો હું મમરાભાઈની દુકાને ગયો, ત્યાં તો હાસુન માણસ જેમ જ પક્ષી બોલતું હતું. પછી તો મેં પક્ષીને કીધું મરસું ખાવું છે? તો એ કે ના ના લાડવો ખાવો. હે યો બોલો લાડવા ને એવું ખાય પક્ષી? હા જોજે હમણાં. પક્ષી ટમેટું ખાવું છે? ના ના જલેબી ખાવી. હે પક્ષી તો જલેબી ખાવી એમ કે? તો એટલે તો એમ કેવી સેવી પઢાવેલું પક્ષી છે. હે બકુલભાઈ, હું આવડાને બોલાવા ગયો ત્યારે કોઈ પ્રશ્ન પૂછવા નહોતું આવ્યું ને? ના રે ના. તમારી ઉપર વિશ્વાસ ન આવે, ઉભા રહો પક્ષીને પૂછી લઉં. હા પૂછી જવો. હે પક્ષી, હું આવડાને બોલાવા ગયો ત્યારે કોઈ પ્રશ્ન પૂછવા આવ્યું તો? ના ના. તો વાંધો નહીં. જો બોલો, મારી ઉપર તો વિશ્વાસ જ નહીં ને. તમે તો ખોટું બોલતા હોય, પક્ષી હાસુ બોલે. હે પક્ષી, મારું નામ શું છે? ભોળા દાદા.
પક્ષીને તો તમારું નામ આવડે હું ભોળા દાદા? તો કઈ અમથો થોડો કે બકુડો હાસુ કે? તો મારે એક પ્રશ્ન પૂછવો છે. ઉભો રે, હવે પ્રશ્ન પૂછવો હોય ને તો 100 રૂપિયા થશે હો. કેમ? એ અમારે પક્ષીને જલેબી લાડવા ને એવું ખવડાવવાનું હોય. ભોળા દાદા 100 રૂપિયા આપો તો. એ હારું અલ્યો. હવે પ્રશ્ન પૂછું ને. હા હવે પૂછ. પક્ષી મારું નામ શું છે? મને નથી ખબર. જોવો તો પક્ષીને મારું નામ નથી આવડતું. પણ યા તારું નામ તો કોઈને નથી ખબર, તો પક્ષીને થોડી ખબર હોય. તો બીજો પ્રશ્ન પૂછીશું. હા બીજો પ્રશ્ન પૂછી લે. એ હારો પક્ષી મને હારા શેઠ ક્યારે મળશે? હે ઓય બાપા, એવો પ્રશ્ન હું પૂછે? બીજો પ્રશ્ન પૂછ ને, હું હારો શેઠ છું ને. એ હારો ઉભો રે, 100 રૂપિયા આપો હાલો. પણ હજી ક્યાં પક્ષીએ મને જવાબ આપ્યો? એ હારું પૂછ. પક્ષી મારું વ્યવસાય ક્યારે થશે? એ થશે. હે એને વ્યવસાય થશે એમ કીધું? ભોળા દાદા તો તમારે લગ્નનો ખર્ચો આવશે. ના રે ના, હું કામ લગ્નનો ખર્ચો આપું? લગ્નનો ખર્ચો ઈ કરશે. પણ મારા લગ્ન ક્યાં કાલ છે તે કકડાટ કરો. હવે ઈ વાત જવા જો ને, પ્રશ્ન પૂછો ને. ભોળા દાદા હજી એક 100 રૂપિયા આપો તો મારે હજી એક પ્રશ્ન પૂછવો છે. ના રે ના, તે તો પ્રશ્ન પૂછ્યો, હવે હું પ્રશ્ન પૂછું. પણ મારે તમારા વિશે એક પ્રશ્ન પૂછવો છે. હે તો પૈસા આપું. યો 100 રૂપિયા. પક્ષી મારા શેઠ કેવા છે? કંજૂસ. હે તમે કંજૂસ છો એ પક્ષીને ખબર છે? એવા પ્રશ્ન હું પૂછે? અલ્યો 100 રૂપિયા. હવે મારે પ્રશ્ન પૂછવો છે. પૂછો. હે પક્ષી, અમારો દુશ્મન કોણ છે? હે અમથો એમ કીધું. આ તે આપણો દુશ્મન અમથો જ છે ને. આ ઈ હાસુ. હજી મારે પ્રશ્ન પૂછવો છે. આ તો આપો 100 રૂપિયા. અલ્યો. હે પક્ષી, અમથાનું દુશ્મન કોણ છે? હે હાસુ કીધું હું. તો એટલે તો એમી કેવી છે એવી પઢાવેલું પક્ષી છે. બોલો, પટાવેલું પક્ષી વેસવું છે? ના રે ના, પક્ષી નથી વેચવું. પ્રશ્ન પૂછો હોય તો પૂછો. ભલે દાદા વાડીએ હાલો તો આપણે પૈસા લેતા આવી. એ હારું હાલ. મમરા ભાઈ પૈસા તો ગણો હવે. 500 રૂપિયા આવ્યા બકુલભાઈ. હે ભલે દાદા તમને કાઈ ખબર પડી? હું એ પઢાવેલું પક્ષી છે કે પઢાવેલો માણસ છે? પટાવેલું પક્ષી. મને તો પઢાવેલો માણસ હોય ને એવું લાગ્યું. કેમ? એ તમે પક્ષીને પ્રશ્ન પૂછ્યો કે અમારું દુશ્મન કોણ, તો પક્ષીએ શું કીધું? અમથો. પછી બીજો પ્રશ્ન તમે પક્ષીને પૂછ્યો કે અમથાનું દુશ્મન કોણ, તો પક્ષીએ શું કીધું? ડોહો. તો ડોહો એમ તમને કોણ કે? અમથો. તો પઢાવેલું પક્ષી હોય તો ભોળા દાદા એમ ન કે અમથો જ કે તમને ડોહો? આ ઈ હાસુ હો? તો અમથો જ પક્ષી બનેલો લાગે? હે આ તો ને ઢીબી નાખી. ઉભા રહ્યો, એને ઢીબા જાઉં તો બકુલભાઈ મમરાભાઈ આપણને નો ઢીબી નાખે. એ તો હું કશું. એક કામ કરવી, પક્ષીને વેસાતું લઈને અહીંયા વહી આવવી. હા હા આ તો. હે આમ કેહા કાકા ને જમરૂ કાકા આવે? એની પાસે પૈસા છે. પૈસા હોય તો જ આવતા હોય ને. હે આ પઢાવેલું પક્ષી છે. હા તમારે પ્રશ્ન પૂછવો હોય તો આપો 100 રૂપિયા. એ હારું અલે 100 રૂપિયા. હવે પૂછો તમ તારે પ્રશ્ન. હે પક્ષી, જમરૂક ને માથું કેમ દુખે છે? રોજ કોકને વાડીએ સા પીવા જાવ તો પછી માથું દુખે જ ને. હે પક્ષી કેમ એમ બોલ્યું? તમે કોઈની વાડીએ સા પીવા જાવ છો? હા અમથાની વાડીએ સા પીવા જાવી. હા તો એટલે પક્ષી એમ બોલ્યું. મારે એક પ્રશ્ન પૂછવો છે. આપો 100 રૂપિયા. તમે પ્રશ્ન પૂછો. અલ્યો મારું નામ શું છે? જમરૂખડી. હે મારું નામ ક્યાં જમરૂખડી છે? મારું નામ તો જમરૂખભાઈ છે. હવે જમરૂખડી નામ છે ને. એ ટેહુડી, જમરૂખડી નો કહેતો. તમે અહીંયા માથાકૂટ ન કરતા. તમારે પ્રશ્ન ન પૂછવો હોય ને તો તમારી વાડીએ વયા જાઓ. જાઓ. એ હારું. હે ભોળા દાદા ની આવે. હે તો પાછા પ્રશ્ન પૂછવા આવતા છે. એ હવે અમે પ્રશ્ન પૂછવા નથી આવ્યા. બોલો, પટાવેલું પક્ષી અમને વેસવું છે? ના રે ના હો, તમને પહેલા તો કીધું પઢાવેલું પક્ષી વેચવાનું નથી. હું તમને 5 વીઘા જમીન આપું તો? 5 વીઘા જમીન આપશો ને તોય પઢાવેલું પક્ષી નહીં વેચવી એની. 50 વીઘા જમીન આપું તો? એ 50 વીઘા જમીન આપો ને તોય પઢાવેલું પક્ષી નહીં આપવી. 100 વીઘા જમીન આપું તો? 100 વીઘા હું તમે 500 વીઘા જમીન આપશો ને તોય પઢાવેલું પક્ષી તમને નહીં આપી. હે કોઈ બાપા જો તો 100 વીઘા જમીન આપવાનું કીધું તોય નથી માનતા. પટાવેલું પક્ષી છે. હે તો ઉભા રહ્યો. જોવો તો કોણ છે?
હે આમ તો હું ઉભા થજો. હે જો બોલો ઈ ભોળા દાદાને એને કેમ ખબર પડી ગઈ છે અમથો છે ઈ? કોને ખબર? બોલતો વયો ગયો. ભલે ને વયો ગયો, આપણને ખબર તો પડી ગઈ અમથો હતો ઈ. ઓય બાપા, પણ ઓલા 500 રૂપિયા લઈ જાય ઈ.